રાજ્યમાં 3 દિવસ માવઠાનું સંકટ 21 એપ્રિલ સુધી ખાબકી શકે કમોસમી વરસાદ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા માવઠાની આગાહી સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં કમોસમીની આગાહી આ વર્ષે સૌરાષ્ટ્રમાં મેઘરાજા થશે મહેરબાન ખેડૂતોને રાહત આપનારું વ્યક્ત કરાયું અનુમાન અખાત્રીજના પવનના આધારે આગાહીકાર રમણીક વામજાએ આપ્યો ચોમાસાનો વર્તારો જુલાઈમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાય તેવી શક્યતા 18 મેના રોજ માવઠું થયા બાદ જુલાઈમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાશે ભાદરવામાં હાથિયા નક્ષત્રમાં નદી નાળા છલકાઈ જશે ખેડૂતો માટે મગફળી અને સોયાબીનનું વાવેતર ફાયદાકારક રહેશે નવરાત્રીના વરસાદથી કપાસના પાકને નુકસાનની ભીતિ અસમના ગુવાહાટીમાં મેઘરાજાની તોફાની બેટિંગ ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા કેટલાક વિસ્તારો રસ્તા પર ફરતી બોટ વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા ટ્રાફિક જામ અને પાવર કટની સમસ્યા સર્જાઈ ગુવાહાટીના અનેક વિસ્તારોમાં ભર ઉનાળે ભારે પવન સાથે વરસાદ પડવાથી જળબંબાકાર તાપમાનમાં ઘટાડો થતા લોકોને ગરમીથી રાહત મળી વર્ષ 2025માં જૂન મહિનામાં ભારે વરસાદના કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં હિમવર્ષા યથાવત રાજૌરી અને પૂંછ જિલ્લામાં ઉપરના ભાગોમાં તાજી બરફવર્ષા થઈ રસ્તા પર જામ્યા બરફના થર કાશ્મીર ફરવા આવેલા પર્યટકોમાં ભારે ઉત્સાહ જમ્મુ કાશ્મીરમાં કુદરતની મહેર રાજૌરી અને પૂંછના ઊંચાણવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા બરફવર્ષાથી ખીણ ખીલી ઉડતા પ્રવાસીઓમાં ખુશી મનમોહક દ્રશ્યો સામે આવ્યા લદ્દાખના ખરદુંગલામાં કુદરતનો પ્રકોપ ભારે હિમવર્ષા બાદ ભયાનક હિમપ્રપાત ત્રાટક્યો સતત બરફવર્ષાના કારણે જનજીવન પ્રભાવિત ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે બરફવર્ષાને પગલે વાહન વ્યવહાર ખોરવાયો કારગિલમાં કુદરતનો પ્રકોપ મીના માર્ગ અને જોજેલા પાસ વિસ્તારમાં હિમવર્ષા થતા બરફની ચાદર પથરાઈ સુરક્ષાના કારણોસર રસ્તો બંધ કરવાની ફરજ પડી તાપમાનમાં ભારે ઘટાડો થતા ઠંડીનું મોજું ફરી વળ્યું કાશ્મીરની સુંદરતા ખીલી શ્રીનગરના દાલ લેકમાં પ્રવાસીઓની ભીડ ઉમટી પડી કુદરતના ખોળે પ્રવાસીઓએ દાલ લેકની મુલાકાત લઈ શિકારા સવારીનો લહાવો લીધો કાશ્મીરમાં પ્રવાસીઓનો જમાવડો શ્રીનગર પહોંચેલા પ્રવાસીઓની સુરક્ષા વ્યવસ્થાને બિરદાવી ટ્રાવેલ ઓપરેટરો સહિત પ્રવાસન સાથે સંકળાયેલા ધંધાર્થીઓમાં ખુશી કર્ણાટકના ચિત્રદુર્ગમાં પાણી વિના ખેતી પાયમાલ ખેડૂતો પાક બચાવવા મોંઘા ભાવે પાણી ખરીદવા મજબૂર બન્યા આકરી ગરમીએ સોપારીના બગીચા ખેદાન મેદાન કર્યા ખેડૂતોએ સરકાર પાસે તાકીદે રાહત અને આર્થિક મદદની પોકાર કરી સુરતમાં આપના હવાલા કૌભાંડમાં થયા વધુ ખુલાસા દિલ્હીના હિમાંશુ આહુજાએ મોકલ્યા હતા પૈસા 4 મહિનામાં 1 કરોડ રૂપિયા સુરત મોકલ્યા સુરતના આકાશ મિશ્રાએ ભવાની વડમાં આવેલી આંગણિયા પેઢીમાં રિસીવ કર્યા પૈસા સુરત હવાલા કાંડ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીને આડેહાથ લીધી કરોડો રૂપિયા ક્યાંથી આવ્યાના સવાલ કર્યા યુટ્યુબ ચેનલ ચલાવતા લોકોને ફંડિંગ આપી ગુજરાતમાં અંદરો અંદર ઝઘડા કરાવવાના પ્રયાસો થતા હોવાના આક્ષેપ કર્યા રવિવારે યોજાયેલી પીએસઆઈ પરીક્ષાને લઈ વસ્ત્રાલની સ્કૂલમાં હોબાળો ભાવના હાયર સેકન્ડરી સ્કૂલમાં પેપરનું સીલ ખુલ્લું આવ્યું હોવાના પરીક્ષાર્થીઓના આક્ષેપ પેપર આપનારને વિદ્યાર્થીઓએ સવાલ કરતા તોછડી ભાષામાં જવાબ આપ્યો ઉમેદવારોએ ભારે હોબાળો મચાવ્યો સુરતમાં પડતર વ્યવસાય વેરા નાબૂદ કરવાની માંગ સાથે રત્ન કલાકારો રસ્તા પર ઉતર્યા દર વર્ષે કરોડો રૂપિયાનો વ્યવસાય વેરો વસૂલવામાં આવતો હોવાનો રત્ન કલાકારોનો આક્ષેપ ચૂંટણી પર અસર દેખાવાની ચીમકી ઉચ્ચારી રાજકોટમાં નયનાબા જાડેજાની ઉમેદવારી પર રાજ્ય સરકારના મંત્રી અને નયનાબા જાડેજાના ભાભી રીવાબા જાડેજાનું નિવેદન કલ ચૂંટણી લડવા બદલ શુભેચ્છા પણ ભાજપ ઉમેદવારની જીત થશે ભાજપ કાર્યકર્તાઓ પર પૂર્ણ વિશ્વાસ ગીર સોમનાથના તાલાલા પંથકમાં રાજકીય ભૂકંપ ઘુસિયા ગામે ભાજપના કાર્યકર્તાઓ આપમાં જોડાયા અગ્રણી રામભાઈ બાજા અને 70 લોકોનું બાપા સીતારામ ગ્રુપ જોડાયું આપમાં દેવેન્દ્ર સોલંકીના હસ્તે ધારણ કર્યો આપનો ખેસ સુરતમાં ભાજપે 3 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા અને પાર્ટીમાં જોડાઈ પક્ષ વિરોધ કાર્યકર્તા ભાજપે કાર્યવાહી કરી અનિલ કુમાર સોનકુસરે મિલનભાઈ સબકાલ અને હરીશભાઈ સબકાલને સસ્પેન્ડ કર્યા રાજકોટના વોર્ડ નંબર 15માં કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પ્રવીણ સોરાણી અને તેના પત્નીનું ભાજપના ઉમેદવારને સમર્થન ભાજપના ઉમેદવારનું સ્વાગત કરી હાર પહેરાવ્યો પ્રવીણ સોરાણી અને તેમના પત્નીએ કર્યો ભાજપનો પ્રચાર
નર્મદામાં ચૂંટણીનો ગરમાવો આમલેથા બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ નર્મદા જિલ્લા પંચાયત કબજે કરવા બંને પક્ષોએ શક્તિ પ્રદર્શન કર્યું ભાજપે રિપીટ થિયરી અપનાવી તો કોંગ્રેસે તાલુકા પ્રમુખને મેદાને ઉતાર્યા ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો નર્મદામાં ચૂંટણીનો ધમધમાટ જગદીશ વિશ્વકર્માએ રાજપીપળા કમલમ ખાતેથી કોંગ્રેસ પર નિશાન સાધ્યું કહ્યું મહિલાઓના વિકાસ આડે કોંગ્રેસે દિવાલ ઊભી કરી નારી શક્તિ જવાબ આપશે જુઠ્ઠું બોલવું એ વિપક્ષની આદત રાજકોટમાં ચૂંટણીનો જંગ જામ્યો વોર્ડ નંબર 12 માં પૂર્વ મેયર પ્રદીપ ડવનો એક્શન પ્લાન પેનલ સાથે ડોર ટુ ડોર પ્રચાર તેજ કર્યો ઉમેદવારોએ જીત માટે એડી ચોટીનું જોર લગાવ્યું તો ભાજપના ગઢમાં ગાબડું પાડવા કોંગ્રેસ અને આપના ઉમેદવારો મેદાનમાં રાજકોટમાં લોહાણા સભાના આક્રોશ વધી ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહનું નિવેદન કહ્યું ઓબીસી ફેક્ટર હોવા છતાં લોહાણા સભાને 3 ટિકિટ આપી મીડિયાને જોઈ મોં છુપાવતા દર્શિતા શાહ દેખાયા સુરતના રણ મેદાનમાં ગરજ્યા ઓબીસી ઊન અને લિંબાયતી સભામાં કોંગ્રેસના ઇતિહાસ પર નિશાન તાક્યું કહ્યું ભાગલાનું ઠીકરું કોંગ્રેસના માથે ઓબીસીએ ભાગલા મુદ્દે કોંગ્રેસ પર ગંભીર આરોપો લગાવી માહોલ ગરમાયો ધાનેરામાં રાજકીય ગરમાવો ભાજપ આગેવાન ભગવાનદાસ પટેલનો મતદારોને ચેતવણી આપતો વધુ એક વિડીયો વાયરલ કહ્યું ભૂલ કરશો તો ગાંધીનગર કામ માટે પગ નહીં ઉપડે હજુ ભૂંગળા પાણીમાં નથી નાખ્યા વિવાદ બાદ ભગવાનદાસ પટેલે આપી સ્પષ્ટતા કહ્યું મેં ક્યારેય ધમકી આપી નથી કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે કોંગ્રેસે રાતા પાણી દેખાયા છે એટલે ભ્રમિત ન થતા કોંગ્રેસથી વડોદરા વોર્ડ નંબર 1 માં ખરાખરીનો જંગ ટિકિટ કપાતા હરીશ પટેલે અપક્ષ તરીકે રણશીંગું ફૂંક્યું પૂર્વ કોર્પોરેટર હરીશ પટેલે શાસક અને વિપક્ષ બંને પર આકરા પ્રહાર કર્યા જીતો વિશ્વાસ વ્યક્ત કર્યો મહીસાગરના સંતરામપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધી વિકાસ સંકલ્પ સભા હજારો કાર્યકર્તાઓએ અને મતદારોએ સીએમનું સ્વાગત કર્યું મુખ્યમંત્રીને તીર કામઠો આપીને સ્વાગત કરાવ્યું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈ ભાજપનો ઝંઝાવાતી પ્રચાર તેજ બન્યો સીઆર પાટીલ વોર્ડ નંબર 25 માં ચાય પે ચર્ચા કાર્યક્રમમાં ઉમેદવારો સાથે અને કાર્યકરો સાથે જોડાયા પાટીલે કહ્યું આગામી દિવસોમાં કોંગ્રેસ સૂર્યોદય અસ્ત કડોદરામાં નાયબ મુખ્યમંત્રીની ગર્જના હર્ષ સંઘવીએ કોંગ્રેસ આપ પર કર્યા પ્રહાર કહ્યું વિરોધીઓને 200 બેઠકો પર લડવા માટે ઉમેદવાર પણ મળતા નથી ફોર્મ પરત ખેંચાતા ભાજપના ગઢમાં કેસરીઓ વધુ મજબૂત બન્યું સ્થાનિક ચૂંટણીના જંગ વચ્ચે કોંગ્રેસે જાહેર કર્યું સોંગ સોશિયલ મીડિયામાં મીમ્સ પણ જાહેર કર્યા કોંગ્રેસ પણ એઆઈ જનરેટ વિડીયો તૈયાર કર્યા સત્તા પક્ષ સામે માર્મિક ટકોર કરતા મીમ્સ બનાવ્યા કોંગ્રેસ હવે સભાઓ સાથે સોશિયલ મીડિયા પર પ્રચાર કરશે અમદાવાદના સૈદપુર વોર્ડમાં કોંગ્રેસો હાઈટેક પ્રચાર ઉમેદવારોએ ડિગ્રીના હાર પહેરીને શિક્ષિત બેરોજગારોની વેદનાને વાચા આપી ડિગ્રી છે પણ નોકરી નથીના સૂત્ર સાથે કોંગ્રેસના ઉમેદવારો જનસંપર્ક માટે ઉતર્યા કોંગ્રેસે એએમસીમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાનું વચન આપ્યું પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના સોમનાથમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પર પ્રહાર લોકોને સંબોધતા કહ્યું આ વિસ્તારમાં 922 મતે કોંગ્રેસના ધારાસભ્યોને ચૂંટી કાઢ્યા પણ આ વખતે આવું ના કરતા વિસ્તારના પ્રશ્નોને લઈ ધારાસભ્ય મુખ પ્રેક્ષક હોવાનું જગદીશ વિશ્વકર્માએ પ્રહાર કર્યો કહ્યું વિધાનસભામાં મૂંગી માની જેમ આગળની બેન્ચમાં બેસી રહે છે ધારાસભ્ય તમારા માટે અમારા ધારાસભ્યો જ અને સાંસદો જ રજૂઆત કરે છે અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રચાર કરવા નીકળેલા કોંગ્રેસના સ્ટાર પ્રચારક જિગ્નેશ મેવાણીનો વિરોધ સ્થાનિક કાર્યકર્તાઓએ મેવાણીની સામે ફરકાવ્યા કાળા ઝંડા નારેબાજી કરી મેવાણી અને કોંગ્રેસી પેનલ સામે વ્યક્ત કર્યો આક્રોશ દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં રાજદ્વારી બેઠક પીએમ મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક પીએમ મોદી અને રાષ્ટ્રપતિ વચ્ચે વ્યાપારિક સંરક્ષણ મુદ્દે ચર્ચા પશ્ચિમ બંગાળમાં ધુઆંધાર પ્રચાર વચ્ચે પ્રધાનમંત્રી મોદીનો સાદગીભર્યો અંદાજ ઝારગ્રામમાં સભા સંબોધ્યા બાદ પીએમ મોદીએ રસ્તા પર ઊભા રહી બંગાળના ફેમસ સ્ટ્રીટ ફૂડ ઝાલમુરીનો સ્વાદ માણ્યો પ્રધાનમંત્રીને પોતાની વચ્ચે જોઈ સ્થાનિકો આશ્ચર્યચકિત થયા લખનૌમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો જનતા દરમિયાન મુખ્યમંત્રીએ નિવાસસ્થાને લોકોની ફરિયાદો સાંભળી ત્વરિત નિકાલના આદેશ આપ્યા યોગી આદિત્યનાથે જનતાની સમસ્યાઓના ઉકેલ માટે આશ્વાસન આપ્યું મોંઘવારીના માર વચ્ચે મસાલાના ભાવમાં તોતિંગ વધારો થતા ગૃહિણીઓને ઝટકો આ વર્ષે મસાલાના ભાવમાં 80 થી 90% વધારો ઓછું વાવેતર અને ઉત્પાદન ઘટતા મરચા હળદર સહિતના મસાલાના ભાવ બમણા થયા મસાલાના ભાવમાં વધારો હોવા છતાં મહેસાણાના જોટાણામાં ગ્રાહકોની ભીડ નજર સમક્ષ મસાલા દળાવીને લઈ જાય છે ગ્રાહકો ભેળસેળ મુક્ત અને શુદ્ધ મસાલાના વેચાણને લઈ જોટાણા છે જાણીતું
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તૈયારી શરૂ. જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરમાં યોજાઈ ચંદન યાત્રા. વૈદિક મંત્રોચ્ચાર સાથે અક્ષય તૃતીયા પર રથ પૂજન વિધિ કરાઈ. મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા. ભગવાન જગન્નાથજીની ચંદન અર્પણ કરી રથયાત્રાની વિધિની શુભ શરૂઆત કરવામાં આવી. રથયાત્રાની સફળતા માટે ભગવાન જગન્નાથજીને વિશેષ પ્રાર્થના કરાઈ. શહેરમાં ધાર્મિક ઉત્સાહનો માહોલ. અષાઢી બીજે રંગે ચંગે નીકળશે રથયાત્રા. મહેસાણામાં વિશ્વ ઉમિયાધામમાં મહાઆરતીનું આયોજન. 8000 દીવડાઓથી મા ઉમિયાની આરતી કરાઈ. જય ઉમિયાના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર. સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર નિર્માણનો સંકલ્પ લીધો. 5000થી વધારે ભક્તોએ પ્રસાદ લીધો. ઉજ્જૈનમાં યોજાયેલા આધ્યાત્મિક કાર્યક્રમ દરમિયાન હર્ષા રીચારિયાએ સાંસારિક જીવનનો ત્યાગ કરી સંન્યાસ સ્વીકાર્યો. દીક્ષા પછી તેમને હર્ષા નંદગીરી નામ અપાયું. ગુરુ સોમાની નંદ મહારાજ પાસેથી વિધિવત દીક્ષા લઈ આધ્યાત્મિક જીવનની શરૂઆત કરી. મૌની તીર્થ આશ્રમમાં યોજાયેલી દીક્ષા વિધિમાં હર્ષા રીચારિયાએ તમામ પરંપરાગત સંસ્કારો પૂર્ણ કર્યા. જીવનને સંપૂર્ણપણે આધ્યાત્મિક માર્ગે સમર્પિત કરવાનો સંકલ્પ લીધો. સાંસારિક જીવન છોડી ભક્તિ સાધના અને ધર્મ સેવાના માર્ગે આગળ વધ્યા. અમરેલીના વડેરામાં શિવ મહાપુરાણ કથાનો ભવ્ય પ્રારંભ. પોથી યાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ગ્રામજનોએ ભક્તિભાવ સાથે શોભાયાત્રા કાઢી. રાસ ગરબાની રમઝટ માણી. શિવકથા દરમિયાન ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ગરબે રમતા જોવા મળ્યા. હૈદરાબાદથી હુબલી જતી ફ્લાઇટ બેંગલુરુમાં ઇમરજન્સી લેન્ડિંગ. ખરાબ હવામાનના કારણે હવામાં 3 કલાક સુધી વિમાન ચક્રાવી ચડ્યું. હુબલી જતી ફ્લાઇટમાં મુસાફરો રડવા લાગ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા. ખરાબ હવામાનથી રૂટ ડાયવર્ટ કરાયો. ગોધરામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ પર એસઓજીની કાર્યવાહી. પોલીસે 3 આરોપીને ઝડપી પાડી કુલ 3.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. 8 ગેસ સિલિન્ડર રિફિલિંગ માટેના સાધનો તેમજ 2 ઓટો રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજે. કોંગ્રેસની ચૂંટણી પ્રચારની જાહેર સભામાં સ્ટેજ પર જોવા મળ્યા બુટલેગરો. હારીતા અડિયા ગામમાં યોજાયેલી સભાનો વિડીયો વાયરલ. ધારાસભ્ય દિનેશ ઠાકોરની હાજરીમાં જ સ્ટેજ પરથી બુટલેગરોએ કોંગ્રેસ સામે કર્યા પ્રચાર. જાહેરમાં સ્ટેજ પરથી બુટલેગરોએ કર્યો સ્વીકાર. કહ્યું, અમે બુટલેગર છીએ અને હતા. સભામાં દારૂ બંધ કરવાની ખાતરી આપી. સ્ટેજ પર બુટલેગરોના દબદબાને લઈ પાટણ જિલ્લા પોલીસની કામગીરી સામે સવાલ. અખાત્રીજ પર જામનગરના જોડિયામાં વરસાદનો વર્તારો જોવાયો. લીંબોડામાં લોકોએ સૂર્ય મધ્યમાં પહોંચતા પડછાયો માપી અનુમાન લગાવ્યું. 7 ઇંચ પડછાયો નોંધાતા ગણતરી મુજબ 49 ઇંચ વરસાદનું અનુમાન. અરવલ્લીમાં અખાત્રીજે ખેડૂતોએ પરંપરાગત નવા કૃષિ વર્ષના કર્યા શ્રી ગણેશ. ઇસરોલ પંથકમાં ખેડૂતોએ નવો પોશાક ધારણ કરી ખેતી કામનો કર્યો શુભારંભ. બળદના શિંગડા રંગી અને કૃષિ ઓજારોનું પૂજન કરી અનોખી ઉજવણી કરાઈ. શુકનવંતા હળોતરા માટે ખેડૂતોએ બળદ અને લાકડાના હળનો આગ્રહ રાખ્યો. ખેતરમાં એકબીજાને કંસારથી મોં મીઠું કરાવી 7 પ્રકારના ધાન્યના વાવેતર કરાયા. આગામી વર્ષ સારું જાય અને કુદરત મહેરબાન રહે તેવી પ્રાર્થના કરાઈ. તાલાલા મેંગો માર્કેટમાં વિધિવત કેસર કેરી હરાજીનો પ્રારંભ. 10 કિલોના એક બોક્સના ભાવ 600 થી 1400 રૂપિયા સુધી બોલાયા. કેરીની ગુણવત્તા, કદ અને માંગ પ્રમાણે ભાવમાં ફેરફાર દેખાયો. ખેડૂતોએ સારી સિઝનની વ્યક્ત કરી આશા. કેરીની સિઝન લાંબી ચાલવાની અને આવક વધુ રહેવાની મેંગો માર્કેટ ચેરમેને વ્યક્ત કરી આશા. અંદાજે 1.5 મહિના સુધી લંબાઈ શકે કેરીની સિઝન. સામાજિક અને આર્થિક રીતે મહત્વપૂર્ણ બની શકે કેસર કેરીની સિઝન. ગીર જંગલના શિરવાણ ગામમાં મતદાન મથક મુદ્દે ભારે રોષ. 10 કિલોમીટર દૂર અમૃતવેલ ખાતે મતદાન કરવા જવાની જાણ થતા 200થી વધુ મતદારોમાં રોષ. ચૂંટણી અધિકારી શિરવાણ ગામમાં જ મતદાન મથકની વ્યવસ્થા કરવાની ખાતરી આપી મામલો ઠાળી પાડ્યો. ગીરના શિરવાણ ગામમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ. એસટી બસ અને આરોગ્ય સેવાઓ વગર ગ્રામજનો લાચાર. ધોરણ 8 પછીના અભ્યાસ માટે દીકરીઓને દરરોજ જવું પડે છે 20 કિલોમીટર દૂર. સરકારી યોજનાઓના લાભથી વંચિત લોકોમાં તંત્ર સામે રોષ. સુરતના યુવાનના લેન્સકાર્ડની સહાયક કંપની પર ધાર્મિક ભેદભાવના આક્ષેપ. નવી મુંબઈમાં ટ્રેનિંગ દરમિયાન તિલક અને ધાર્મિક ચિહ્નો હટાવવા દબાણ કરાયું હોવાનો આરોપ. યુવાને ધર્મ સાથે બાંધછોડ કરવાનો ઇનકાર કરતા ટ્રેનિંગમાંથી કાઢી મૂક્યાનો આરોપ. લીમખેડાના નવા વડિયા ગામે ભાજપના પ્રચારમાં હોબાળો. ગ્રામજનો અને દુધિયા જિલ્લા પંચાયતના ઉમેદવાર કેસમબેન ડામોર અને નેતાઓને ઘેર્યા. વર્ષોથી રસ્તાની સમસ્યા ન ઉકેલતા ઠાલવ્યો રોષ. પહેલા રસ્તો પછી વોટના નારા સાથે ભાજપના પ્રચારમાં વિક્ષેપ પાડ્યો.
વડોદરાની પોર બેઠક પર રાજકીય સંગ્રામ બળવાખોર નયના પરમારના શક્તિ પ્રદર્શન વચ્ચે મતદારોએ ભાજપના અંકિતા પરમાર પર કર્યા આકરા પ્રહાર। અમારે સેલિબ્રિટી નહીં, ગ્રાઉન્ડ પર કામ કરનારા નેતા જોઈએના નારા સાથે મતદારોમાં રોષ। અમદાવાદમાં ચાંદખેડાના સત્યમ ત્રાગડ રોડ પર રહીશોનું હલ્લાબોલ। એએમસી અને જીએમસી વચ્ચેના સરહદી વિવાદ બાદ 10 વર્ષથી રોડ ન બનતા જનતા પરેશાન। લોકોએ રસ્તાને અનાથ રોડ જાહેર કરી રોષ ઠાલવ્યો। સ્ટ્રીટ લાઇટ અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાના અભાવે લોકોને હાલાકી। પંચશ્લોક 4 રસ્તા પર રહીશોએ ચૂંટણી બહિષ્કારના બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા। અનેક વખત રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન। સુરતના ગોરાટ હનુમાન મંદિર પાસે અશાંત ધારાના ઉલ્લંઘનથી ભારે રોષ। વિધર્મી દ્વારા કરાયેલા બાંધકામ સામે રહીશોએ ભાજપના ગઢમાં ઉતાર્યો અપક્ષ ઉમેદવાર। જે બિલ્ડરનો યાર છે તે જનતાનો ગુનેગાર છેના નારા સાથે બેનર લાગ્યા। ગોરાટ હનુમાન મંદિર આસપાસની સોસાયટીઓમાં બેનર લાગ્યા। વોર્ડ નંબર 11 અડાજણમાં અશાંત ધારા કાયદાનું ઉલ્લંઘન થતું હોવાનો આરોપ। સ્થાનિકોએ ચૂંટણી પહેલા લડતના કર્યા મંડાણ। ગીર સોમનાથના વેરાવળમાં રાજકીય પક્ષો સામે વિરોધ। વોર્ડ નંબર 9માં સ્થાનિક સિવાય અન્ય ઉમેદવારોએ પ્રચાર માટે ન આવવાના પોસ્ટર લાગ્યા। રિયોન હાઉસિંગ સોસાયટીના ઉમેદવાર સિવાય અન્ય લોકોને પ્રચાર ન કરવા અપીલ। ભરૂચના વોર્ડ નંબર 8માં પ્રચાર દરમિયાન તણાવ। સ્થાનિકોએ ભાજપ ઉમેદવારોને આકરા સવાલ પૂછી કર્યો વિરોધ। પાયાની સુવિધા અને વિકાસના કામોને લઈ વ્યક્ત કર્યો આક્રોશ। સ્થાનિકોના ઉગ્ર વિરોધના કારણે વાતાવરણ તંગ બન્યું। થોડીવાર માટે સંઘર્ષ જેવી સ્થિતિ ઊભી થઈ। ભારે વિરોધના કારણે ઉમેદવારોને પ્રચાર રોકી પરત ફરવું પડ્યું। વડોદરામાં વોર્ડ નંબર 10માં ભાજપ સામે વિરોધનો વંટોળ। મકરંદ દેસાઈ રોડ વિસ્તારમાં ઉમેદવારો સામે શરૂ થયું પેમ્પલેટ વોર। રિપીટ ઉમેદવાર નીતિન દોંગા અને અવની સ્ટેમ્પવાલા સામે મતદારોમાં ભારે આક્રોશ। બનાસકાંઠાના ડીસામાં જિલ્લા શિક્ષણ સંઘની સાધારણ સભામાં હોબાળો। 16 મુદ્દાઓને લઈ સભ્યોમાં ઉગ્ર ચર્ચા અને વિવાદ। સંઘના પ્રમુખ કોઈ સંતોષકારક જવાબ આપ્યા વગર સ્થળ છોડી ગયાના આક્ષેપ ઉઠ્યા। ખેડાના પાલ્લા ગામમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરે જિલ્લા આરોગ્ય અધિકારી સામે મોરચો માંડ્યો। ડોક્ટર તેજસ પટેલે આરોગ્ય અધિકારી લાંચ લીધાના આરોપ કર્યા। બદલીના નામે 30 થી 50 હજારની લાંચના આક્ષેપ સાથે વિડીયો વાયરલ। ડોક્ટર તેજસ પટેલ પોતાની પાસે લાંચના 18 જેટલા વિડીયો હોવાનો દાવો કર્યો। રૂપિયા શા માટે આપ્યા કે લીધા તે અંગે વિડીયોમાં નથી કરાઈ પુષ્ટિ। ડોક્ટરના આરોપથી સમગ્ર જિલ્લાના આરોગ્ય તંત્રમાં ફફડાટ। અમદાવાદમાં પનીરના નામે એનાલોગ પનીર આપતા એકમ સામે કાર્યવાહી। મનપાના ફૂડ વિભાગે શહેરના વિવિધ રેસ્ટોરન્ટ પર બોલાવી તવાઈ। જાણીતા 11 રેસ્ટોરન્ટ અને હોટલને ફટકારી નોટિસ। મેન્યુ કાર્ડમાં એનાલોગ પનીર લખવું ફરજિયાત। નિયમનું પાલન ન કરનાર એકમ સામે કેસ દાખલ કરાશે। નિયમનું ઉલ્લંઘન કરનાર 11 એકમ પાસેથી 3 લાખનો દંડ વસૂલાયો। તપાસ અર્થે મોકલાયા પનીરના નમૂના।